અને ત્યાર પછી એના ફાયદા મર્યાદાની ચર્ચા કરી. એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ ઓડિટ કાર્યક્રમ એટલે એક ઓડિટની એક સમગ્ર યોજના છે. કોઈપણ ધંધાકીય એકમનું જ્યારે ઓડિટ કરવાનું થાય તેની એક સમગ્ર યોજનાને આપણે ઓડિટ કાર્યક્રમ કહીએ છીએ. તો આ ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? એમાં કોઈપણ ધંધાકીય એકમનું જ્યારે ઓડિટ કાર્ય કરવાનું થાય ત્યારે એ સૌથી પહેલાં એનું ઓડિટ કાર્યક્રમ, ઓડિટ પ્રોગ્રામ નક્કી થાય છે. આ પ્રોગ્રામ નક્કી કરતી વખતે કઈ બાબતો લક્ષમાં લેવી જોઈએ? જો આ બાબતોને બરોબર લક્ષમાં લેવામાં આવે તો એના વધુ ફાયદાઓ લઈ શકાય છે ઓડિટ પ્રોગ્રામના, અને મર્યાદાઓને દૂર કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીની સ્લાઇડમાં આપણે ઓડિટ કાર્યક્રમને ઘડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ ઓડિટ પ્રોગ્રામ જેટલો સારો તૈયાર કરીશું ને એટલું જ સારું ઓડિટ કાર્ય આપણું સંપન્ન થશે અને એ ઓડિટ કાર્યક્રમની સફળતા આપણને પ્રાપ્ત થવાની છે. કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ એ આપણે જોઈએ. સૌથી પહેલાં નિમણૂક જોવામાં આવે છે કે જ્યારે ઓડિટરની નિમણૂક કરવામાં આવતી હોય ત્યારે નિમણૂક કાયદેસર રીતે કરવામાં આવેલી છે કે નહીં એની ચકાસણી કરવામાં આવી છે. કે સૌથી પહેલાં કે ઓડિટરની જ્યારે નિમણૂક થાય ત્યારે ઓડિટર એ સંસ્થાના નિયમો મુજબ એ સરકારમાંથી ઓડિટ કરાવવાનું હોય ને ખાનગી ઓડિટરને ઓડિટર તો સોંપી દેવામાં નથી ને આવ્યું ને, એની ચકાસણી કરવામાં આવે છે. એટલે ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે સૌથી પહેલું કામ આ કરવાનું છે કે ભાઈ નિમણૂકની યોગ્યતા ચકાસવાની છે. ત્યાર પછી એ જોવાનું છે કે ભાઈ આ નિમણૂક ચાલુ હોય તો ઘણી વખતે એવું હોય કે એક જ સંસ્થાનું ઓડિટ ફરી વખતે એ જ ઓડિટરને સોંપવામાં આવતું હોય. ઘણી વખતે એવું થાય કે એક બીજા ઓડિટર પાસે કરાવેલું ઓડિટ હવે બીજા કોઈ નવી નિમણૂક કરવામાં આવી હોય. એટલે જો ચાલુ નિમણૂક હોય તો કંઈ પ્રશ્ન નથી, પરંતુ જ્યારે નિમણૂક નવી હોય, નવા ઓડિટર તરીકે આપણે સંસ્થાનું પહેલી જ વાર કાર્ય કરવાનું છે, તો એવા સંજોગોમાં આપણે વ્યવસાયિક પ્રમાણિકતાને ધ્યાનમાં રાખી અને આગલા ઓડિટર્સનો સંપર્ક કરવાનો છે કે ભાઈ આગળના ઓડિટરે જેણે એ કાર્ય કર્યું છે ને, કોઈ પણ ઓડિટ કરવાનું થાય ત્યારે નિમણૂક થાય ત્યારે એની સાથે પાછલા વર્ષનો ઓડિટ રિપોર્ટ પણ સાથે સામેલ કરવામાં આવતો હોય છે, જેથી કરીને તરત જ જો આપણી નિમણૂક ચાલુ હોય તો કંઈ પ્રશ્ન નથી, પણ નવી નિમણૂક હોય તો તરત જ ઓડિટર તરીકે આપણે એ જોવાનું છે. આગલા ઓડિટરને એ વાત ધ્યાને મૂકવાની છે કે ભાઈ આ સંસ્થાનું ઓડિટ પાછલા વર્ષે તમે કરેલું તો આ વર્ષે મારી નિમણૂક કરવામાં આવી છે, તો એમાં કોઈ ખાસ બાબતો છે કે નહીં, એનો જો માત્ર ઉલ્લેખ કરવામાં આવશે ને એને જાણ કરવામાં આવશે તો પણ આપણને ઘણી બધી બાબતોની માહિતી પ્રાપ્ત થઈ શકશે. ત્યાર પછી એમનું કાર્યક્ષેત્ર જોવાનું છે કે ભાઈ આ કાર્યક્ષેત્ર કયું છે, કે ભાઈ આ જે ધંધાકીય એકમની આપણે ઓડિટ કરવાની છે એનું કાર્યક્ષેત્ર કેટલું છે, કે ભાઈ કોઈ શહેર પૂરતું છે, કોઈ એક જિલ્લા પૂરતું છે, કોઈ રાજ્ય પૂરતું છે કે સમગ્ર રાષ્ટ્ર પૂરતું એનું કાર્યક્ષેત્ર છે. એ કાર્યક્ષેત્રને ધ્યાનમાં લેવાનું છે. ત્યાર પછી આપણે જોવાનું છે કે જે સંસ્થાનું ઓડિટ આપણને સોંપવામાં આવ્યું છે, જેનો આપણે ઓડિટ કાર્યક્રમ ઘડી રહ્યા છે, એની હિસાબી પદ્ધતિ કઈ છે, કઈ હિસાબી પદ્ધતિ, કયા એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડને આધીન રહીને એ પોતાના હિસાબો લખે છે, એની એ હિસાબી પદ્ધતિ ધ્યાને લેવાની છે. જો આ ઓડિટ કાર્યક્રમ આપણે ઘડીએ છીએ, હજી આપણે ઓડિટ કરવાનું કાર્ય શરૂ કર્યું નથી, આ ઓડિટ કરવા પહેલે જે કાર્યક્રમ ઘડવામાં આવે છે એને આપણે ઓડિટ પ્રોગ્રામ કહીએ છીએ. તો ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે આપણે આ બાબતોને લક્ષમાં લેવાની છે. એટલે એમની હિસાબી પદ્ધતિ કઈ છે અને હિસાબી વર્ષ કયું છે, કયા હિસાબી વર્ષ માટે આપણે ઓડિટ કરી રહ્યા છે, એ હિસાબી વર્ષના કરવેરાના દરો વગેરે અંગેની માહિતી, પ્રાથમિક માહિતી આપણી સમક્ષ ટેબલ ઉપર આવી જોઈએ. હિસાબી ચોપડા અને પત્રકોની ચકાસણી સૌથી પહેલાં એકત્રિત કયા હિસાબી ચોપડાઓ આપણી સમક્ષ રજૂ કરવા, કયા હિસાબી પદ્ધતિ અનુસાર કયા ચોપડાઓ રાખવા જોઈએ અને કયા ચોપડાઓ આપણી સમક્ષ રજૂ કરવામાં, કયા પત્રકો હોવા જરૂરી છે ઓડિટ માટે, આ બધા પત્રકોની ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા તરીકે જોવાનું છે. ત્યાર પછી ઇન્ટરનલ કંટ્રોલની વાત આવે છે, એટલે કે આંતરિક અંકુશની પદ્ધતિ, કે ભાઈ જે સંસ્થાનું ઓડિટ આપણે બહારના ઓડિટર તરીકે તો કરવાના છીએ, એનો પ્રોગ્રામ ઘડતી વખતે આપણે જોવાનું કે સંસ્થાનું પોતાનું મેકેનિઝમ કેવું છે, એમની પોતાની વ્યવસ્થા કેવી છે, કે ઇન્ટરનલ કંટ્રોલ કઈ રીતે છે, કે ભાઈ કોઈ એક ચેક લખવામાં આવે છે ત્યારે એમાં કેટલા વ્યક્તિઓની સહી થાય છે, અથવા તો કોઈ સંસ્થામાં કોઈ ખરીદી કરવામાં આવે છે, ખરીદીની ડેસ્કટોપમાં નોંધ કઈ રીતે પાડવામાં આવે છે, તો એની ઇન્ટરનલ જે કંટ્રોલની મેથડ છે એ કયા પ્રકારની છે, એનો સંપૂર્ણ અભ્યાસ ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે જ જોવાનું છે કે ભાઈ આ કઈ પદ્ધતિએથી કાર્ય થાય છે, કે ભાઈ ખરીદી કરવામાં આવે છે અથવા તો ખરીદી પૂર્વે મંજૂરી લેવામાં આવે છે, અથવા તો એના મંજૂરી લીધા પછી
જેની પાસેથી ખરીદી કરવામાં આવે છે એના ટેન્ડરિંગની પ્રક્રિયા થાય છે, અથવા તો એ મંજૂરીની ફરીથી કોઈની પાસેથી એપ્રુવલ લેવામાં આવે છે, સંસ્થાના ચોપડે એને જ્યારે પૈસા ચૂકવવામાં આવે તો કેટલા વ્યક્તિઓ પાસેથી એ પસાર થાય છે. તો સમગ્ર ઇન્ટરનલ કંટ્રોલની સિસ્ટમ છે આખી ચેક કરવામાં આવે છે. ત્યાર પછી ઓડિટેડ હિસાબો અને અહેવાલની નકલો, એટલે કે જ્યારે કોઈપણ સંસ્થાનું ઓડિટ કાર્યક્રમ ઘડવાનો થાય ત્યારે પાછલા વર્ષનો ઓડિટ થયેલા હિસાબો અને એના ઓડિટરનો અહેવાલ એ ખૂબ જ અત્યંત અગત્યની બાબત તરીકે આપણે ધ્યાને લેવાની છે. એને આધીન રહીને જ આપણો સમગ્ર ઓડિટ પ્રોગ્રામ તૈયાર થવાનો છે. ત્યાર પછી દસ્તાવેજો, સંસ્થાના બંધારણ, નિયમો, કાયદાની જોગવાઈઓ, આ બાબતો ખૂબ જ અગત્યની બની રહેતી હોય કે ભાઈ સંસ્થાનું બંધારણ, જે સંસ્થા કાર્ય કરતી હોય, જે ધંધાકીય એકમનું, દાખલા તરીકે કંપની હોય તો કંપનીના સંદર્ભમાં એનું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એનું પાયાનું બંધારણ છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ નિગમિત કંપની છે એ પોતાના નિર્ણયો છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનને આધીન એનું પાયાનું બંધારણ છે. એને ધ્યાનમાં લઈને કોઈ પણ સહકારી મંડળી હોય તો એના પેટા નિયમોને આધીન કાર્ય કરતી હોય તો આ પેટા નિયમો, એમના બંધારણો, આ વગેરેની પણ ખરાઈ કરવાની છે. એ બધા જોવાના છે. ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે આ બાબતો ધ્યાનમાં. ત્યાર પછી જે સંસ્થાનું ઓડિટ આપણે કરવાનું છે, ઓડિટરને સોંપવામાં આવે છે, એ સંસ્થા છે, એ ધંધાકીય એકમ છે, એ કયું કાર્ય કરે છે એ અંગેનું સામાન્ય ટેકનિકલ જ્ઞાન પણ આપણે કેળવી લેવું પડે. કારણ કે ઓડિટર છે એ સ્વાભાવિક છે કે કદાચ શૈક્ષણિક સંસ્થાનો વડો ન હોય, એટલે શૈક્ષણિક સંસ્થા કઈ રીતે કાર્ય કરતી હોય, એની આવકના કયા સ્ત્રોતો હોય, એમના મુખ્ય ખર્ચાઓ કયા હોય, અથવા તો એમની પાસે ગ્રાન્ટની આવક કયા સ્વરૂપે ગ્રાન્ટ આવે છે અને ગ્રાન્ટને યુટિલાઇઝ કઈ રીતે કરે છે, આ બાબતોનો એ અંગેનું સામાન્ય ટેકનિકલ જ્ઞાન પણ માગી લે છે. એ બાબતે ઝીણવટથી અગાઉથી પૂર્વ તૈયારી કરી લેવી પડતી હોય છે. ત્યાર પછી જોઈએ રોકડ આવક જાવકનું વાઉચિંગ. જો વાઉચિંગ છે, આપણે જાણીએ છીએ વાઉચિંગ એક ઓડિટિંગમાં એક સેપરેટ ટોપિક તરીકે આપણે ભણી ગયા છીએ, એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ સંસ્થામાં જેટલી પણ રોકડ આવક અને જાવક થતી હોય એના પાસબુક અને રોજમેડ સાથે એનું વાઉચિંગ થવું જોઈએ કે એના દરેક વાઉચરો યોગ્ય રીતે પડેલા છે કે નહીં, કોઈ વાઉચર ખૂટતું હોય તો એ અગાઉથી આપણે એની ખરાઈ કરી લેવાની છે ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે. મૂડી મહેસૂલી આવક ખર્ચની યોગ્ય ફાળવણી. જો આપણે જાણીએ છીએ કે ખર્ચ અને આવકનું વર્ગીકરણ એ બહુ અગત્યની બાબત બની રહેતી હોય. કોઈ એક ખર્ચ છે, ખર્ચના આપણે જાણીએ છીએ બે પ્રકારો છે, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. એવી જ રીતે આવકો પણ મૂડી આવક અને મહેસૂલી આવકો છે. મૂડી ખર્ચ આપણે જાણીએ છીએ કે વારંવાર કરવામાં આવતો હોતો નથી, એ લાંબા ગાળા માટે કરવામાં આવતો ખર્ચ છે. જો આનું ક્લાસિફિકેશન યોગ્ય ન થયું હોય તો પરિણામે સંસ્થાના નફા ઉપર એની અસર પડતી હોય છે, અથવા તો ઘણી વખતે એ નફો છે, પ્રોફિટ છે, એ કદાચ લોસમાં પણ પરિણામતો હોય, અથવા તો નફો છે એ મેન્યુપ્લેટ થઈ શકે. તો આ બાબતોનો પણ ક્લાસિફિકેશન નિયમો જોઈ અને ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે આપણે એ બાબતો ખ્યાલમાં લેવાની રહેશે. મિલકત અને દેવાની ચકાસણી તથા એનું પુનઃ મૂલ્યાંકન. જો ફિઝિકલી હવે આપણે એની જે સંસ્થાનું ઓડિટ કરવાનું છે એની મિલકતો અને દેવાની ચકાસણી કરી લેવાની છે કે ભાઈ એમની મિલકતો છે ખરેખર બતાવેલી છે એવી કિંમતો ખરેખર બજારમાં છે કે નહીં, એની સામાન્ય ચકાસણી કરવાની છે. આપણે ખરેખર એનું વેલ્યુએશન કરવાનું નથી, પરંતુ જ્યારે ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે આ બાબતો ધ્યાનમાં લેવાની છે કે ભાઈ જે મિલકતો દર્શાવી છે, દેવા દર્શાવે છે, ખરેખર એ વાસ્તવિક કેટલા હોઈ શકે કે નહીં, એનું મૂલ્યાંકન પણ આપણે કરવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ આ ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની આપણે ચર્ચા કરી. આના પરથી આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ જ્યારે કોઈ પણ સંસ્થાનું ઓડિટ હાથ ધરવાનું થાય તો એવા સંજોગોમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, ઓડિટ કાર્યક્રમ એટલે શું, ઓડિટ કાર્યક્રમની વ્યાખ્યા અને ત્યાર પછી એના ફાયદા, મર્યાદાઓ અને ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓની ચર્ચા કર્યા પછી આપણને હવે ખબર પડી ગઈ કે હવે આપણે પ્રત્યક્ષ રીતે માનો કે કોઈ એક સંસ્થાનું ઓડિટ કરવાનું થાય અને એનો પ્રોગ્રામ તૈયાર કરવાનો થાય. જો આપણે આ ટોપિકમાં આજે જે ચર્ચા કરીએ છીએ ટોટલી આપણી જે ચર્ચા છે ઓડિટ પ્રોગ્રામ એટલે કે ઓડિટ કાર્યક્રમ ઉપરની આપણી ચર્ચા છે. ઓડિટ કાર્યક્રમ કઈ રીતે તૈયાર થાય, જ્યારે ઓડિટ કરતાં પહેલાં જે ઓડિટ કાર્યક્રમ ઘડવો અત્યંત જરૂરી છે. જો ઓડિટની સફળતાનો આધાર આપણું ઓડિટ સાચું અને પારદર્શક ત્યારે જ હશે જો આપણો ઓડિટ પ્રોગ્રામ યોગ્ય હશે. તો
તો એ માટે આપણે આટલી બાબતો જોઈ, એના પરથી આપણને ખ્યાલ આવી શકે કે ઓડિટ કાર્યક્રમ ખરેખર કેવો થવો જોઈએ. તો હવે એ માટે આપણે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ તરીકે એક શાળા કોલેજનો ઓડિટ કાર્યક્રમ જોઈએ કે ભાઈ એ કેવો હોવો જોઈએ. એ માટે ત્યાર પછીના મુદ્દા તરીકે શાળા કોલેજનો એક ઓડિટ પ્રોગ્રામ આપણે સમજીએ. આના પરથી આપણે ત્યાર પછી કોઈ ધાર્મિક સંસ્થાનો ઓડિટ કાર્યક્રમ, કોઈ કંપનીનો ઓડિટ કાર્યક્રમ, આના આધારે આટલી બાબતો પરથી આપણે ઘડી શકીએ. સૌથી પહેલાં શાળા કોલેજનું જે ઓડિટ કાર્યક્રમ છે એના ટ્રસ્ટ ડીડ અને બંધારણની તપાસ થવી જોઈએ. જો આ ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે સૌથી પહેલી બાબત કે શાળા છે એ કોઈ ટ્રસ્ટ હેઠળ ચાલતી હોય અથવા તો સરકાર દ્વારા એ શાળા અથવા કોલેજ ચાલતી હોય તો એવા સંજોગોમાં એનું ટ્રસ્ટ ડીડ અથવા તો એનું બંધારણ હશે. એ બંધારણને આધીન એ શાળા કોલેજનો વહીવટ ચાલતો હશે. તો એ બંધારણ મુજબ એ કાર્ય કરે છે કે નહીં એ બાબતો આપણે અહીં જોવાની છે. એટલે સૌથી પહેલું ઓડિટ કાર્યક્રમ શાળા કોલેજનો ઘડતી વખતે એના ટ્રસ્ટ ડીડ અને બંધારણની તપાસ થવી જોઈએ. ત્યાર પછીના મુદ્દા તરીકે જોઈએ કે સંસ્થાની હિસાબી પદ્ધતિ તેમજ તેના ધારાધોરણો તપાસવા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જે સંસ્થાઓ શાળા અને કોલેજ છે કઈ પદ્ધતિએ હિસાબ રાખે છે અને એના ધારાધોરણો કયા છે કે ભાઈ દાખલા તરીકે સરકારી કોલેજ હોય તો એ વિદ્યાર્થિનીઓ પાસેથી ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી ફ્રી છે, એટલે વિદ્યાર્થિનીઓએ ફી આપવાની નથી. તો એના એક ધોરણ થયું કે એમનો એ કાયદા મુજબ એમણે કોઈપણ સંસ્થાઓ છે વિદ્યાર્થિનીઓ પાસેથી ટ્યુશન ફીની રકમ લઈ નહીં શકે. તો આ એ ધારાધોરણો મુજબ કઈ ધારાધોરણો મુજબ કાર્ય કરે છે એની તપાસ થવી જોઈએ. ત્યાર પછી આંતરિક અંકુશ પદ્ધતિનો અમલ થાય છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. જો મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ કોઈપણ સંસ્થાનું જ્યારે ઓડિટ કાર્ય કરીએ ત્યારે ઓડિટર તો બહારની વ્યક્તિ છે. સૌથી પહેલું કામ એ સંસ્થાએ પોતે, જો ઓડિટર છે એ વોચડોગ છે, એ આપણું ધ્યાન દોરશે. ઓડિટરનું કામ એ ત્રાહિત વ્યક્તિ છે, આપણે સંસ્થાનો વ્યક્તિ નથી. જ્યારે સંસ્થાને પોતાના હિસાબોનું જ્યારે ઓડિટ કરાવે છે ત્યારે એમની પોતાની આંતરિક અંકુશ પદ્ધતિ યોગ્ય છે કે નહીં તેની તપાસ કરવી જોઈએ. જો સંસ્થામાં પાવરફુલ ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ અમલમાં હોય તો એવા સંજોગોમાં ઓડિટરે બહુ બધી બાબતોમાં એટલી બધી ઊંડાઈપૂર્વક તપાસ કરવાની જરૂર નહીં રહે, કારણ કે સંસ્થાનું મેકેનિઝમ જ એવું છે કે એની ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ એવી છે કે જેથી કરીને ઓડિટરનું કાર્ય થોડું હળવું થઈ જશે. પરંતુ જો આંતરિક અંકુશની પદ્ધતિ, ઇન્ટરનલ કંટ્રોલ સિસ્ટમ બરાબર કામ નહીં કરતી હોય અથવા તો ક્યારેક હોય જ નહીં અથવા તો એ હોય ને કોલેપ્સ થઈ ગઈ હોય તો એવા સંજોગોમાં ઓડિટરે દરેક વ્યવહારોને ઝીણવટપૂર્વક તપાસવા પડશે. જો આ બાબત પરથી આપણને એ ખ્યાલ આવી શકે છે. ત્યાર પછી શાળા કોલેજનો ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે નિયમોના પાલનની ખાતરી થવી જોઈએ કે ભાઈ જે નિયમો મુજબ કાર્ય કરવાનું છે એ નિયમો મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં આ ઓડિટ પ્રોગ્રામમાં આપણે જોવાનું છે. આટલી બાબતોની ખરાઈ શાળા કોલેજના ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે તૈયાર કરવાની રહેતી હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ સંસ્થાને મળેલ ગ્રાન્ટની સરખામણી થવી જોઈએ. જો સંસ્થાને જુદી જુદી ગ્રાન્ટ સ્વરૂપે આવક મળતી હોય, જો ખાસ કરીને શાળા કોલેજના સંદર્ભમાં એમની આવકનો મુખ્ય સ્ત્રોત હોય છે ફીની આવક, ત્યાર પછી સરકાર તરફથી ગ્રાન્ટ મળતી હોય, કોલેજ હોય તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી ગ્રાન્ટ સ્વરૂપે રકમ મળતી હોય. આ રકમ ખૂબ જ પ્રમાણમાં મોટી હોય તો એ ગ્રાન્ટની સરખામણી થવી જોઈએ કે ભાઈ ખરેખર એકચ્યુઅલ જે ગ્રાન્ટ એલોટ થઈ છે એ મુજબ જ એ વપરાય છે અથવા તો એ ગ્રાન્ટ એટલી પ્રાપ્ત થઈ છે કે નહીં એ બાબતો શાળા કોલેજના ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. દાનની રકમનો શરતો મુજબ જ ઉપયોગની તપાસ થવી જોઈએ. જો સંસ્થાઓને શૈક્ષણિક સંસ્થાઓની આવકની એક અગત્યનો સ્ત્રોત છે એ છે દાનની રકમ, તો આ દાન છે કેટલીક વખતે શરતોને આધીન પ્રાપ્ત થતું હોય કે ભાઈ આ પ્રકારના વિદ્યાર્થીઓને અમારે આ સહાય આપવી જોઈએ તો એ મુજબ જ એનો ઉપયોગ થાય છે કે નહીં. ઘણી વખતે એવું થતું હોય કે કોઈ સંસ્થા ને દાન જુદા સ્વરૂપે મળતું હોય ને એનો ઉપયોગ સંસ્થા પોતાના વિકાસના કાર્યો માટે કરતી હોય, ખરેખર વિદ્યાર્થીઓ માટે એ દાન પ્રાપ્ત થયું, એ શરતોને આધીન દાન પ્રાપ્ત થયું તો એવા સંજોગોમાં આની તપાસ થવી જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ ચોપડામાં મિલકતો અને દેવાઓ સમાવવામાં આવેલા છે તેની
ખાતરી થવી જોઈએ કે ભાઈ આ ખરેખર ચોપડામાં જે મિલકતો દર્શાવવામાં આવ્યા છે એ અને જે જવાબદારીઓ રજૂ કરવામાં આવી છે ખરેખર એકચ્યુઅલ છે કે નહીં એની તપાસ થવી જોઈએ અને એની ખાતરી થઈ જવી જોઈએ કે ચોપડે દર્શાવેલી મિલકતો ફિઝિકલી છે કે નહીં, કે ભાઈ ફર્નિચર બતાવવામાં આવ્યું છે તો ફર્નિચર છે કે નહીં, કોમ્પ્યુટર લેબ બતાવવામાં આવ્યું હોય શાળા કોલેજમાં તો એ છે કે નહીં, અને જે જવાબદારીઓ રજૂ કરવામાં આવી, જે લોન એડવાન્સીસની વાત હોય તો એ ક્રોસ ચેક કરી અને એની ખાતરી થવી જોઈએ. ત્યાર પછી ભાડા, વ્યાજ અને પરચુરણ આવકો હિસાબી ચોપડા સાથે સરખાવી યોગ્યતાની તપાસ થવી જોઈએ. તો ભાડાની અને વ્યાજની આવકો જે કંઈ પ્રાપ્ત થઈ હોય એની યોગ્યતાની તપાસ થવી જોઈએ કે આ મુજબ ખરેખર ભાડું પ્રાપ્ત થયું છે, આ મુજબ ખરેખર આવકો પ્રાપ્ત થઈ છે કે નહીં એની તપાસ થવી જોઈએ. જે તે હેડ હેઠળ મળેલી ફી તેમાં જ જમા થયેલ છે તેની ખાતરી થવી જોઈએ. જે શીર્ષક હેઠળ આવક ફી મળી હોય ને એ શીર્ષક હેઠળ જ એનો ઉપયોગ થવો જોઈએ. દાખલા તરીકે બુક બેંકની ફી મળી હોય અને એ સંસ્થા પોતાના મેન્ટેનન્સ પાછળ વાપરતી હોય તો એ યોગ્ય કહેવાય નહીં. એ પ્રકારે જ એનો ઉપયોગ થાય છે કે નહીં એની ખાતરી થવી જોઈએ. એટલે કોઈ શૈક્ષણિક સંસ્થાનો ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે આ બાબતો ખૂબ જ અગત્યની લક્ષમાં લેવા જેવી બાબતો તરીકે ધ્યાનમાં લેવાની છે. ત્યાર પછી અગાઉથી મળેલી ફી અને કોશન મની પાકા સર્વેમાં યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે કે કેમ તે જોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ વિદ્યાર્થીઓ પાસેથી અગાઉથી મળેલી ફી એ પાકા સર્વેમાં જવાબદારી તરીકે બતાવવામાં આવવી જોઈએ. અને એ જ રીતે કોશન મની આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યાર્થી સંસ્થામાં પ્રવેશ લે ત્યારે પહેલી વખત એક ડિપોઝિટ સ્વરૂપે લેવામાં આવતી રકમ છે. કોઈ પણ કારણોસર એ સંસ્થા છોડીને જાય ત્યારે એને પરત આપવાની થાય અથવા તો એ અભ્યાસ પૂર્ણ કરી લેશે તો કારણ કે એમને વર્ષ દરમિયાન એ જે 1 વર્ષના પ્રોગ્રામમાં, 2 વર્ષના પ્રોગ્રામમાં કે 3 વર્ષના પ્રોગ્રામમાં શાળા કોલેજમાં જોડાયો એ સમયગાળા દરમિયાન એમને કોઈ પેનલ્ટી કરવાની થાય તો એ આ કોશન મનીની રકમમાંથી લેવાની થતી હોય છે. આ કોશન મની છે એ વિદ્યાર્થીઓની અનામત રકમ છે જે પાકા સર્વેમાં અગાઉથી મળેલી ફીની જેમ જ જવાબદારીઓ તરીકે દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓ પાસે આ રકમ ખૂબ જ મોટા પ્રમાણમાં આવતી હોય અને આનો ગેરઉપયોગ થવાની મોટી સંભાવના રહેતી હોય છે. એટલે એનો સમાવેશ ઓડિટ કાર્યક્રમમાં થવો જોઈએ. કોશન મનીના દુરુપયોગની તપાસ થવી જોઈએ જો આનો કોઈ દુરુપયોગ થતો હોય, કારણ કે સામાન્ય રીતે શૈક્ષણિક સંસ્થાઓને એક